લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશેની ચર્ચા કરી. આપણે જોયું કે ભાઈ કોઈ પણ વિદ્યુતભાર હોય એ વિદ્યુતભાર પોતાની આજુબાજુ ચોક્કસ વિસ્તારમાં એક ખાસ અસર ઉત્પન્ન કરતો હોય છે અને આ અસર જેટલા વિસ્તારમાં વર્તાતી હોય એ વિસ્તારને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. આપણે એ પણ જોયું કે જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે આપણે ત્યાં એક પરીક્ષણ વિદ્યુતભાર લઈએ છીએ અને એ પરીક્ષણ વિદ્યુતભાર ઉપર લાગતા બળની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકીએ છીએ. આપણે એ પણ જોયું કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ અંતર આરનું વિધેય છે, એટલે કે E of R ઇઝ ઇક્વલ ટુ F of R અપોન Q, એટલે કે એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતા બળને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આપણે એ પણ જોયું કે પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ શક્ય એટલો નાનો હોવો જોઈએ અને એના માટે આપણે મેથેમેટિક્સની પરિભાષામાં E of R ઇઝ ઇક્વલ ટુ લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F of R અપોન Q તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે પ્રશ્ન એવો છે કે ઓન પેપર વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે આપણે શું કરી શકીએ? તો વૈજ્ઞાનિકોએ ઓન પેપર વિદ્યુત ક્ષેત્રને રજૂઆત કરવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો કન્સેપ્ટ આપ્યો અને એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને ચિત્રાત્મક સ્વરૂપે રજૂઆત કરી અને ઓન પેપર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દર્શાવી શકાય એની આપણને માહિતી આપી. તો વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ચિત્રાત્મક રજૂઆત છે અને આપણે જોઈએ કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે. ઓકે, તો આપણો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. બરાબર ધ્યાન રાખજો. આ લાક્ષણિકતાઓનો ઉપયોગ આપણે આગળની જે પણ થિયરીઓ આવશે એ થિયરીઓ સમજવા માટે હેલ્પફુલ બની રહેશે. ઇવન ન્યુમેરિકલ ગણવા માટે પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓનો જે કોન્સેપ્ટ જે છે એ આપણને ઉપયોગી નીવડશે. ઓકે, તો પહેલી લાક્ષણિકતા આપણે જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કોઈ પણ નજીકના ધન વીજભારમાંથી ઉત્પન્ન થતી હોય છે અને નજીકના ઋણ વીજભારમાં અંત પામે છે. એટલે કે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વીજભારમાંથી ઉત્પન્ન થઈ અને નજીકના ઋણ વીજભારમાં અંત પામે છે. અને બરાબર આપણે ખાસ ધ્યાન રાખીશું કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ફરીથી ઋણ વીજભારમાંથી ધન વીજભારમાં જતી નથી. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળો રચી શકતી નથી. તો પહેલી લાક્ષણિકતા આપણે કહી શકીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીકના ધન વીજભારમાંથી ઉત્પન્ન થાય છે અને ઋણ વીજભારમાં અંત પામે છે. અને આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળો રચતી નથી. એટલે કે ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. આની પ્રથમ લાક્ષણિકતા થઈ. બીજી લાક્ષણિકતા આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાની જે દિશા જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર દોરેલ સ્પર્શકની દિશામાં હોય છે. દાખલા તરીકે અહીં આપણે વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસમાંથી ઉત્પન્ન થઈ અને માઇનસ ચાર્જની અંદર અંત પામે છે. એમાં આ આપણે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર રેખા વિચારીએ અને આ વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપરથી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે એ આપણે નક્કી કરવું છે. તો જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય એ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીશું અને સ્પર્શક જે ડાયરેક્શનમાં આવે એ વિદ્યુત ક્ષેત્ર રેખાની ડાયરેક્શન બનશે. દાખલા તરીકે અહીં આપણે કોઈ પી બિંદુ વિચારીએ. પી બિંદુ પર મારે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાંથી ક્યાં જાય? તો પ્લસથી માઇનસ તરફ. તો આ એક વિદ્યુત ક્ષેત્ર થઈ વિદ્યુત ક્ષેત્ર રેખા મળી અને ત્યાં પી બિંદુ પર આપણે એક સ્પર્શક દોરીએ તો સ્પર્શક આ ડાયરેક્શનમાં આવશે. તો આ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. એ જ રીતે માની લો કે અહીંયા કોઈ ક્યુ બિંદુ પર આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવી છે તો અહીંયા આપણે એક સ્પર્શક દોરીશું અને સ્પર્શકની દિશા જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. એ જ રીતે માની લો કે અહીંયા આપણે કોઈ એક આર બિંદુ વિચારીએ. આર બિંદુ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવી છે તો અહીંયા આપણે એક સ્પર્શક દોરીશું અને સ્પર્શકની ડાયરેક્શન જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાની વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન થશે. તો આપણે એવું લખી શકીએ બીજી લાક્ષણિકતામાં કે ક્ષેત્ર રેખા પર જે તે બિંદુ પાસે દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને
દિશા દર્શાવે છે અથવા તો વિદ્યુત ક્ષેત્રના દિશાની માહિતી આપે છે. ઓકે. ત્રીજી લાક્ષણિકતા, આપણે એવું વિચારીએ કે ભાઈ શું બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ઇન્ટરસેક્ટ એટલે કે એકબીજાને છેદી શકે કે કેમ. તો આપણે નક્કી કરીએ કે માની લો કે આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે. આ ડાયરેક્શનમાં આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા વિચારીએ. એરો હેડ જે ડાયરેક્શનમાં હોય ત્યાં નેગેટિવ ચાર્જ હશે અને અહીંયા પોઝિટિવ ચાર્જ, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસથી માઇનસ તરફની હોય છે. ઓકે. તો આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા અને આ એક બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા પ્લસ માઇનસ. ઓકે. તો અહીંયા આપણે જોઈએ તો છેદન બિંદુ કોઈ એક વિચારીએ P. તો છેદન બિંદુ પાસે આપણે કેટલા સ્પર્શક દોરી શકીએ? 2 સ્પર્શક દોરી શકીએ. એટલે એક સ્પર્શક આ દિશામાં મળે અને બીજો સ્પર્શક જે છે એ આ દિશામાં મળશે. આનો મતલબ એવો થયો કે એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશા થઈ? 2 દિશા. હવે આ શક્ય નથી. જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કોઈ એક ડાયરેક્શનમાં જ હોય, બરાબર. તો જો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે કેટલા સ્પર્શક મળશે? આપણને 2 સ્પર્શક મળશે. જે શું સૂચવે છે કે ભાઈ એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશા છે? 2. જે શક્ય નથી. તો આપણે કહી શકીએ કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી શકતી નથી. તો ત્રીજી લાક્ષણિકતા આપણે કહી શકીએ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી શકતી નથી. ઓકે. ચોથી લાક્ષણિકતા આપણે વિચારીએ. માની લો કે આપણે કોઈ એક સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું છે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતે દર્શાવીશું? તો બરાબર ધ્યાન રાખજો કે જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ એકબીજાને સમાંતર આવેલી હોય આવી રીતે અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. તો એવી રીતે રજૂ થતા વિદ્યુત ક્ષેત્રને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીશું, બરાબર. અહીંયા તમે જુઓ તો બધી ક્ષેત્ર રેખાઓ કેવી છે? એકબીજાને સમાંતર અને એકબીજાથી કેવા અંતરે આવેલી છે? સમાન અંતરે. તો આવી રીતે રજૂ થતું વિદ્યુત ક્ષેત્ર એ સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાશે. તો અહીં આપણે એવું લખી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. ઓકે. પાંચમી લાક્ષણિકતા આપણે એવું કહી શકીએ કે ભાઈ અસમાન વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતી ક્ષેત્ર રેખાઓ કેવી હશે? તો એકદમ સરળ છે કે ભાઈ જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર ના હોય અને એકબીજાથી સમાન અંતરે પણ ના આવેલી હોય, એટલે કે કોઈક વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય, બીજા કોઈક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ હોય, તો આવી રીતે રજૂ થતું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એને આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીશું. દાખલા તરીકે આપણે આવી રીતે કોઈક વિદ્યુત ક્ષેત્ર વિચારીએ. આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે વિચારીએ આ રીતે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ એકબીજાને સમાંતર નથી. અને આટલા વિસ્તારમાં જો આપણે વિચારીએ, દાખલા તરીકે અહીંયા આપણે કોઈ એક પૃષ્ઠ વિચારીએ આ રીતે અને આટલી જ સાઇઝનું પૃષ્ઠ હું અહીંયા વિચારું, તો બંનેમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ પૃષ્ઠ જે છે ત્યાં 1, 2, 3 અને 4 ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે. જ્યારે બીજા પૃષ્ઠ માટે વિચારીએ તો ત્યાં માત્ર કેટલી ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે? 2 જ ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે. તો આપણે કહી શકીએ કે ભાઈ અસમાન વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોતી નથી. તો જ્યારે પણ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર ન આવેલી હોય તો એવા વિદ્યુત ક્ષેત્રને આપણે કેવી રીતે ગણીશું? અસમાન વિદ્યુત ક્ષેત્ર. દાખલા તરીકે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર યાદ કરો કઈ ડાયરેક્શનમાં મળતું હતું આપણને? ત્રિજ્યાવર્તી બહારની કાં તો અંદરની દિશામાં, જે ડિપેન્ડ કરશે કે કયા પ્રકારનું વિદ્યુતભાર તમે લો છો. જો વિદ્યુતભાર ધન હોય એટલે કે Q is greater than 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં મળતી હતી આપણને? ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર નથી. તો આપણે એવું કહી શકીએ કે બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય છે, બરાબર. ઓકે. બીજી વસ્તુ આપણે એ પણ યાદ રાખીશું
કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ આવેલી હોય એટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ પ્રબળ હશે, અને જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રમાણમાં છૂટી છવાઈ આવેલી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ નિર્બળ હશે. તો આપણે છઠ્ઠી લાક્ષણિકતા આપણે એવી કહી શકીએ કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ આવેલી હોય તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતા એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પ્રબળ હોય છે, અને જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ હોય તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતા નિર્બળ હોય છે. ઓકે, અને છેલ્લી લાક્ષણિકતા આપણે એવી કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વાસ્તવિક ખ્યાલ છે. આપણે વિદ્યુત ક્ષેત્રને જોઈ નથી શકતા, પણ વિદ્યુત ક્ષેત્રનો આપણે અનુભવ કરી શકીએ. દાખલા તરીકે બેટરી સાથે તમે કોઈ બે વાયર જોડો અને બંને વાયરને તમે ટચ કરાવો તો એક તણખો ઉત્પન્ન થશે, જે શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રનો આપણે અનુભવ કરી શકીએ છીએ, આપણે એને જોઈ શકતા નથી. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કાલ્પનિક છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? તો વિદ્યુત ક્ષેત્રને રજૂઆત કરવા માટેની એક ચિત્રાત્મક રજૂઆત છે. બરાબર? એટલે બરાબર યાદ રાખીશું કે વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક ખ્યાલ છે. વાસ્તવિક ખ્યાલ છે. જ્યારે ક્ષેત્ર રેખાઓ જે છે, ક્ષેત્ર રેખાઓ એ કાલ્પનિક છે. બરાબર? જે માત્ર શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટેની એક ચિત્રાત્મક રજૂઆત છે. બરાબર? તો બરાબર ધ્યાન રાખીશું. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? તો વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ ધન વીજભારથી ઋણ વીજભાર તરફની હોય છે. બરાબર? ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બરાબર ધ્યાન રાખજો. પરીક્ષામાં ઘણીવાર 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પણ પૂછી શકાય કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. બરાબર? તો આ રીતે આપણે 6-7 જે લાક્ષણિકતાઓ જે છે એ લાક્ષણિકતાઓ આપણે બતાવી શકીએ. ઓકે, તો આ આપણે વાત કરી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની. બરાબર? આગળનો ટોપિક આપણે જોઈએ વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ વિશેનો બેઝિક કોન્સેપ્ટ આપણે સમજી લઈએ, અને એના પછી આપણે વિદ્યુત ડાયપોલ વિશે અથવા વિદ્યુત ડાયપોલ દ્વારા ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એના વિશે ડિટેલ્સમાં જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો વિદ્યુત ડાયપોલ એટલે શું? વિદ્યુત ડાયપોલ અથવા આપણે એને કહી શકીએ ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રિક ડાયપોલ. ઓકે, જો ડાયપોલ, બરાબર, ડાયપોલનો મતલબ શું થાય? ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવો. એવી રચના કે જેમાં બે ધ્રુવો આવેલી હોય તો એને આપણે ડાયપોલ કહી શકીએ. હવે વિદ્યુત ડાયપોલનો મતલબ શું છે તો બરાબર સમજવું. આપણે બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારો લઈએ, એટલે કે એક વિદ્યુતભાર લઈએ માની લો કે -Q અને એક વિદ્યુતભાર લઈએ આપણે +Q. તો આ બંને વિદ્યુતભારોનું મૂલ્ય કેવા છે? સમાન, પરંતુ પ્રકાર કેવા છે? વિજાતીય. એક ધન વીજભાર છે અને એક ઋણ વીજભાર છે. બરાબર? અને આ બંને વિદ્યુતભારોને આપણે કોઈ એક ચોક્કસ અંતરે મૂકીએ, જેને આપણે ટેકનિકલ લેંગ્વેજમાં કહી શકીએ પરિમિત અંતર. માની લો કે બંને વચ્ચેનું ચોક્કસ અથવા તો પરિમિત અંતર છે 2a. તો આ રીતે જે રચના બને એ રચનાને આપણે નામ આપીશું વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા શું આપી શકીએ આપણે? તો સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારોને એકબીજાથી 2a જેટલા પરિમિત અંતરે મૂકતા બનતી રચના, જેને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખીશું. બરાબર? ઓકે, હવે પરિમિત અંતરનો મતલબ શું થાય? પરિમિત અંતર એટલે એવું અંતર કે જેને આપણે માપી શકીએ. દાખલા તરીકે બે વિદ્યુતભારોનું અંતર હોય 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 5 mm, 10 mm, 15 mm. તો આ પરિમિત અંતર છે જેને આપણે માપી શકીએ. બરાબર? તો બરાબર ધ્યાન રાખજો. વિદ્યુત ડાયપોલ એટલે એવી રચના કે જેમાં સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના બે વિદ્યુતભારો હોય અને બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે ફાઇનાઇટ એટલે કે પરિમિત અંતર હોય. તો એવી રચનાને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખીશું. અહીંયા તમે જોઈ શકો છો બે ધ્રુવો દેખાય છે આપણને, એક ઋણ ધ્રુવ છે અને એક ધન ધ્રુવ. તો આ રીતે વિદ્યુત ડાયપોલની રચના થતી હોય. બરાબર? ઓકે, હવે બરાબર ધ્યાન રાખજો કે વિદ્યુત ડાયપોલ માટે આપણે એક ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરીશું જેનું નામ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. શું નામ છે? વિદ્યુત
ડાયપોલ મોમેન્ટ. હવે વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો ડાયપોલ મોમેન્ટને આપણે દર્શાવીશું P વડે, અને P ઇઝ ઇક્વલ થશે Q ઇન્ટુ 2A. બરાબર. જ્યાં P જે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ બતાવે છે, Q એટલે બેમાંથી કોઈ એક વીજભારનું મૂલ્ય, અને 2A એટલે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. બરાબર. વિદ્યુત ડાયપોલ જે છે એ સદિશ રાશિ છે. કઈ રાશિ છે? સદિશ રાશિ. બરાબર. અને આપણે જાણીએ છીએ કે ભાઈ સદિશ રાશિ હોય કોઈ તો એનું મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. બરાબર. મૂલ્ય આપણે P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ 2A પ્રમાણે શોધી શકીએ, જ્યારે એની દિશા એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ ઋણ વીજભારથી ધન વીજભાર તરફની હોય છે. બરાબર, ધ્યાન રાખજો. ડાયપોલ મોમેન્ટ Pની દિશા કઈ હોય? ઋણ વીજભારથી ધન વીજભાર તરફની હોય છે. એટલે અહીંયા આપણે જોઈએ તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ થઈ? ઋણ વીજભારથી ધન વીજભાર તરફ. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય છે? ધન વીજભારથી ઋણ વીજભાર તરફ. જ્યારે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જે ડાયરેક્શન જે છે એ ઋણ વીજભારથી ધન વીજભાર તરફની હોય છે. બરાબર. અહીંયાથી આપણે ડાયપોલ મોમેન્ટનો એકમ લખવો હોય તો શું લખી શકીએ? સૂત્ર ઉપરથી P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ 2A. Q એટલે વિદ્યુત ભાર, તો વિદ્યુત ભારનું એકમ આપણે લખીશું કુલંબ, અને 2A એટલે શું છે? બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. અંતરનું એકમ આપણે શું લઈએ છીએ? મીટર. તો કુલમ ઇન્ટુ મીટર. બરાબર, ધ્યાન રાખજો, આ સેન્ટીમીટર નથી. શું છે ડાયપોલ મોમેન્ટનું એકમ? કુલમ ઇન્ટુ મીટર છે. બરાબર. બીજી વસ્તુ કે વિદ્યુત ડાયપોલ ઉપરનું કુલ વિદ્યુત ભાર જે છે એ હંમેશા શૂન્ય હોય છે. બરાબર ધ્યાન રાખજો, કારણ કે આમ ડાયપોલની વ્યાખ્યા જે શું આપી આપણે કે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના. એટલે અહીંયા તમે બંને વિદ્યુત ભારોનો સરવાળો કરો તો એક પ્લસ Q ને એક માઇનસ Q, તો નેટ ચાર્જ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે વિદ્યુત ડાયપોલ પરનો અથવા વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુત ભાર અથવા તો કુલ ચોખ્ખો વિદ્યુત ભાર જે છે એ હંમેશા શૂન્ય હોય છે. એટલે કે નેટ ચાર્જ Q ઇઝ ઇક્વલ ટુ શું હોય? હંમેશા શૂન્ય હોય. તો શું એનો મતલબ એવો થયો કે ડાયપોલ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય હશે? તો ના. બરાબર, ધ્યાન રાખજો કે અહીંયા ધન વીજભાર અને ઋણ વીજભારના સ્થાન સદિશો જે છે એ અલગ અલગ છે. દાખલા તરીકે હું આ ડાયપોલનું મધ્ય બિંદુ ગણું O. બરાબર. તો ડાયપોલના મધ્ય બિંદુ O થી દાખલા તરીકે આને કાર્ટેશિયન નિયમ પદ્ધતિ ઉપર આપણે સંપાત કરીએ. આ માની લો કે y અક્ષ લઈએ અને આ માની લો કે x અક્ષ લઈએ આપણે. બરાબર. ઓકે. તો કાર્ટેશિયન નિયમ પદ્ધતિ પ્રમાણે આપણે વિચારીએ તો -Q વિદ્યુત ભારનું સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે કેટલું થશે? -A થશે. અને +Q વિદ્યુત ભારનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે થશે +A. એટલે બંને વિદ્યુત ભારોના સ્થાન સદિશ કેવા છે? અલગ અલગ. તમે અહીંયા એવું ના કહેતા કે સાહેબ એક -A ને એક +A તો સરવાળો 0 થઈ જશે. એવી રીતે નથી વિચારવાનું. બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તો કેટલું રહેશે? 2A જ રહેશે, કારણ કે અંતર હંમેશા ધન હોય. સ્થાનાંતર ઋણ હોય એ તમે 11 સાયન્સની અંદર ભણી ચૂક્યા છો. બરાબર. તો અહીંયા ઉગમ બિંદુની સાપેક્ષે -Q વિદ્યુત ભારનું સ્થાન સદિશ ઋણ x અક્ષની દિશામાં છે -Q વિદ્યુત ભાર, તો એનો સ્થાન સદિશ કેટલો લઈશું આપણે? -A. અને +Q નું સ્થાન સદિશ +A લઈશું. આપણે એ પણ જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર પર આધારિત ભૌતિક રાશિ છે. અંતર બદલાય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ બદલાય છે. અને -Q +Q બંને વિદ્યુત ભારોના સ્થાન સદિશ અલગ અલગ છે, તો એમની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતી જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ ક્યારેય શૂન્ય થશે નહીં. બરાબર. તો ડાયપોલ પરનું ચોખ્ખું વિદ્યુત ભાર શૂન્ય હોય. ડાયપોલ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ક્યારેય શૂન્ય હોતું નથી, એટલે કે E ડઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. ઓકે. તો એનો મતલબ એવો થયો કે ડાયપોલ દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે ધ્યાન રાખજો, ડાયપોલ દ્વારા બે દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. એક, ડાયપોલની પોતાની અક્ષ ઉપર પણ વિદ્યુત ક્ષેત્ર મળશે, અને નંબર 2, ડાયપોલની વિષુવરેખા ઉપર પણ આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળશે. હવે ડાયપોલની અક્ષ કોને કહેવાય અને ડાયપોલની વિષુવરેખા કોને કહેવાય એ આપણે સમજી લઈએ. ડાયપોલની અક્ષ એટલે આપણે કોઈ એક કાર્ટેશિયન યામ પદ્ધતિ વિચારીએ. કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ત્રિપરિમાણીય વિચારીએ તો 3 કોઓર્ડિનેટ્સ હશે, xm, ym અને zm. એટલે x એક્સિસ, y એક્સિસ અને z એક્સિસ. તો ડાયપોલની પોતાની અક્ષ કોને કહેવાય? તો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં જે અક્ષ ઉપર તમે ડાયપોલનો સંપાત કરો તો એ ડાયપોલની અક્ષ બનશે. દાખલા તરીકે અહીંયા આપણે એક કાર્ટેશિયન યામ પદ્ધતિ લઈએ x, y, z. આ માન લો કે x, આ માન લો કે y અને આ માન લો કે z. બરાબર. ઓકે. તો હવે માન લો કે ડાયપોલને હું x અક્ષ ઉપર સંપાત કરું છું, તો ડાયપોલની પોતાની અક્ષ કઈ બને? x અક્ષ. જો ડાયપોલને આપણે y અક્ષ પર સંપાત કરીશું તો y અક્ષ એ ડાયપોલની અક્ષ બનશે. જો ડાયપોલને તમે z અક્ષ પર સંપાત કરશો તો z અક્ષ એ ડાયપોલની અક્ષ બનશે. એટલે આપણે એવું ના કહી શકીએ કે x અક્ષ એ જ ડાયપોલની અક્ષ, y એ જ ડાયપોલની અક્ષ અથવા z એ જ ડાયપોલની અક્ષ. એવું નહીં. યામ પદ્ધતિમાં તમે જે
અક્ષ ઉપર ડાયપોલને સંપાત કરશો એ શું બની જશે? ડાયપોલની પોતાની અક્ષ બની જશે. જ્યારે વિષુવ રેખા કોને કહેવાય? તો ડાયપોલના બંને વિદ્યુતભારોને જોડતી જે રેખા હોય એનો આપણે લંબ દ્વિભાજક વિચારીએ તો એ લંબ દ્વિભાજક શું થશે? ડાયપોલની વિષુવ રેખા બનશે. દાખલા તરીકે ડાયપોલને તમે એક્સ અક્ષ પર સંપાત કરી માની લો કે, બરાબર, તો એક્સ અક્ષ શું થશે? ડાયપોલની પોતાની અક્ષ બનશે. આ રીતે તમે ડાયપોલને સંપાત કરો છો. આ માની લો કે એનો ઋણ વીજભાર -Q અને આ ધન વીજભાર +Q, આ ઓરિજિન અને બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર લીધું આપણે 2a, બરાબર. તો એક્સ અક્ષ એ ડાયપોલની અક્ષ બને. જ્યારે વિષુવ રેખા કોને કહીશું? તો ડાયપોલના બંને વિદ્યુતભારોને જોડતી આપણે એક રેખા વિચારી અને આ રેખાનો લંબ દ્વિભાજક જે ડાયરેક્શનમાં આવે એ ડાયપોલની વિષુવ રેખા બનશે. અહીંયા આપણે બે વસ્તુ કહી શકીએ કે ડાયપોલને તમે એક્સ અક્ષ પર વિચારી તો બંને વિદ્યુતભારોને જોડતી રેખા એનો લંબ દ્વિભાજક તમે વાય અક્ષ પર પણ દોરી શકો અને ઝેડ અક્ષ ઉપર પણ દોરી શકો. તો એવા સંજોગોમાં વાય અક્ષ એ પણ ડાયપોલની વિષુવ રેખા બની શકે અને ઝેડ અક્ષ એ પણ ડાયપોલની વિષુવ રેખા બની શકે, બરાબર. તો બરાબર ધ્યાન રાખજો. અક્ષનો મતલબ થશે ડાયપોલને તમે યામ પદ્ધતિની જે અક્ષ પર સંપાત કરી એ ડાયપોલની અક્ષ બની જશે અને એને લંબ રૂપે જે ડાયરેક્શન આવે, એક્સ અક્ષ ડાયપોલની અક્ષ લો તો એને લંબ રૂપે વાય અક્ષ પણ હોય અને ઝેડ અક્ષ પણ હોય તો બંને આપણે ડાયપોલની વિષુવ રેખા કહી શકીએ. તો આમ ડાયપોલની અક્ષ ઉપર પણ આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળશે અને ડાયપોલની વિષુવ રેખા ઉપર પણ આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી રીતે મેળવી શકાય છે. મેથેમેટિકલ સ્ટેપ્સ પ્રમાણે આપણે ઇક્વેશન પ્રૂફ કરીશું. એ જ રીતે ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય એ પણ મેથેમેટિકલી આપણે ડિટેલ્સમાં પ્રૂફ કરીશું, બરાબર. ઓકે, તો આ યાદ રાખજો કે ડાયપોલના બંને વિદ્યુતભારોના સ્થાન સદિશ અલગ અલગ હોય છે એટલે ડાયપોલની જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ ક્યારેય શૂન્ય થશે નહીં, બરાબર. એની અક્ષ ઉપર પણ મળશે અને એની વિષુવ રેખા ઉપર પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળશે. અક્ષ એટલે ડાયપોલને જે અક્ષ પર સંપાત કરો તમે એ ડાયપોલની અક્ષ બનશે અને એને લંબ દ્વિભાજક જે ડાયરેક્શનમાં આવે એ ડાયપોલની વિષુવ રેખા બનશે, બરાબર. ઓકે, બીજી એક ખાસ મહત્વની વસ્તુ કે અહીંયા બંને વિદ્યુતભારો જે છે એ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે એકદમ સૂક્ષ્મ કરી દઈએ. એટલે કે મેથેમેટિક્સની પરિભાષામાં કંઈક આવી રીતે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર એટલે કે લિમિટ 2a ટેન્ડ્સ ટુ આપણે શું બનાવી દઈએ? 0 બનાવી દઈએ અને વિદ્યુતભારનું મૂલ્ય જે છે એ આપણે ઇન્ફાઇનાઇટ બનાવી દઈએ. એટલે કે લિમિટ Q ટેન્ડ્સ ટુ શું કરી દઈએ? આપણે ઇન્ફાઇનાઇટ કરી દઈએ. તો આવા સંજોગોમાં આપણને જે ડાયપોલ મળશે એને આપણે નામ આપીશું બિંદુ ડાયપોલ. આ બરાબર ધ્યાન રાખજો. પરીક્ષામાં MCQSની અંદર પૂછી શકાય છે કે ભાઈ બિંદુ ડાયપોલ માટેની શરત કઈ? તો ધ્યાન રાખજો, બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે કેવું કરી દઈએ? ટેન્ડ્સ ટુ 0. એટલે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેવું થઈ જશે? સૂક્ષ્મ થઈ જશે અને વિદ્યુતભારનું મૂલ્ય જે છે એ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ કરી દઈએ. તો એવા સંજોગોમાં આપણને જે ડાયપોલ મળશે એને આપણે નામ આપીશું બિંદુ ડાયપોલ અથવા તો પોઈન્ટ ડાયપોલ. બરાબર. તો આ વસ્તુ બરાબર ધ્યાન રાખીશું. તો આ આપણે વિદ્યુત ડાયપોલ વિશે બેઝિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું કે ભાઈ વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળશે અને વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી મળશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.